ભક્ત ગોરા કુંભાર. ગોરા, દુઃખનો ભાર ખભાને નબળા બનાવે છે, એટલે ખભા પર દુઃખ નહીં, અડગતા રાખવી. કઠોર વૃક્ષ જેવા નહીં, કોમળ છોડ જેવા બનવું. મુસીબતોના વાવાઝોડા સામે નમી જવું, પણ તૂટી ના જવું. કારણ કે નમેલા એકવાર ફરી ઊભા થઈ શકે છે, પણ તૂટેલા ક્યારેય ઊભા નથી થઈ શકતા. અને આમ પણ હું તો તારી શ્રદ્ધા સાથે બંધાયેલો જ છું, એટલે જીવનમાં ગમે તે થશે, હું હંમેશા તારી પડખે ઊભો રહીશ મારા ભાઈબંધ. નહીં કહો, મને તમારો ભાઈબંધ નહીં કહો. તમે મારા ભાઈબંધ નત. કેમ ગોરા, રિસાયો છે ભાઈબંધથી? રિસાયો નથી, કારણ કે તમે મારા ભાઈબંધ જ નથી. ભાઈબંધ તો મદદ કરે, તમે તો મારી માને જ મારી નાખી. મેં તમને કીધું કે મારી માને બચાવો, તોય તમે મારી માને ન બચાવ્યા. તમે ભગવાન છો, તમે ધારો ને ઈ કરી શકો છો, તોય તમે મારો હાથ નો આંબળો. એટલે તમે મારા ભાઈબંધ નાથ, એટલે નત. ને આમ કોઈ દી તમને ભાઈબંધ નહીં કહું. ને આમ તો મળવા આવતા હતા, ને જ્યારે જરૂર પડી ત્યારે નો આવ્યા ને. ભગવાન છો એટલે નો આવ્યા ને, કાંઈ વાંધો નહીં. હવેથી તમે ભગવાન ને હું માણો. હવે આપણે બે ભાઈબંધ નત, એટલે નત. ગોરા, ગોરા, દેવી, 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 દેવી. બાપા, આખું ખોલો ને. બાપા, બાને હું થઈ ગયું. બાપા, આખું ખોલો ને બાપા. દેવી, પુલકેશી બાપા, વેડા જઈ રહી છે અને હજી એ પરમાબા સાન બાન ખોઈ બેઠા છે. હજી તો દેવીનું ક્રિયાકર્મ બાકી છે, અને દેવીને અહીંયા કેમની લાવશું? અને જે રીતે દેવી આગમાં ભડભડ ભડકી છે ને અહીં પરમાબા દેવી દેવી કર્યા રાખે છે. દેવી, આમાં જો પરમાબાને કંઈક થઈ ગયું ને તો છોકરા રખડી પડશે. બાપા, ગોરા, ગોરા, મારી વાત તો સાંભળ. તમે મને સાંભળો તો? હું હાથ પાડીને થાકી ગયો હતો, તોય તમે મને ન સાંભળ્યો. તો હું કરવા તમને સાંભળું? એકવાર મને સાંભળી લે ગોરા. વયા જાઓ અહીંયાથી. મારી વાય ન આવશો.
ગોરા કૃષ્ણથી રિસાય એ કેમ ચાલે ભાઈબંધ? હું રિસાયો નથી. રિસાવનું તો ભાઈબંધથી હોય. પણ તમે તો ભગવાન છો. તમે આયા શું કરો છો? જાઓ તમે તમારા મંદિરમાં. ગોરા, મારી વાત તો સાંભળ. નહીં સાંભળો. ગોરા, આવું ના હોય. મારી વાતને સમજ. હું વિવશ હતો. મેં એ જ કર્યું છે જે મારે કરવું જોઈએ. વિધિના વિધાનને હું બદલી ના શકું મારા ભાઈબંધ. તો પછી હું મારા મનને ન બદલી શકું. તને સાંભળ્યા વિના, તારી સાથે વાતો કર્યા વિના ને કેમ ગમશે? ગમશે. તમે વિચારો, મને મારી મા વિના કેમનું ગમશે? ભગવાન, મારે કાંઈ પણ થઈ જાય ને તો એ કહેતી હતી કે હરીની ઈચ્છા છે. અમારા ઘરે રોટલું પણ ખૂટી જાય ને તો એ કહેતી હતી કે હરીની ઈચ્છા છે. મને અને સુરાને રમતા રમતા વાગી જાય ને તો માં કહેતી હતી કે હરીની ઈચ્છા છે. બાપાને માટલાના કાવડિયા નહોતા મળતા તો માં અને બાપા બે કહેતા હતા કે હરીની ઈચ્છા છે. માને તાવ પણ આવી જાય ને તો મારી પાસે વૈદ પાસે જવાના કાવડિયા ન હોય તો બાપા માથે પોતું મૂકીને કહેતા કે હરીની ઈચ્છા છે. માં કહેતી કે તમે મારા હાથ ભાઈ બહેનોને તમારી પાસે બોલાવી દીધા તો પણ એને કીધું કે હરીની ઈચ્છા છે. અમારા ઘરમાં કાંઈ પણ ખરાબ થાય ને તો માં અને બાપા બે કહેતા હતા કે હરીની ઈચ્છા છે. અમે જેટલી વાર દુઃખી થયા એટલી વાર મા બાપાએ કીધું કે હરીની ઈચ્છા છે. દર વખતે હરીની ઈચ્છા, હરીની ઈચ્છા. બસ તો પછી તમે જ કહો, અમે દુઃખી થઈ ગઈ એવી ઈચ્છા હું કેમ રાખી છે હરી? બાપા કહે છે કે હરી આપણા મા બાપ છે તો મા બાપ બાળકોને હું કામ હેરાન કરે, હું કામ એમને દુઃખ આપે? મારી મને માએ બાઈથી લઈ લેવાની એવી ઈચ્છા હું કામ કરી તમે? ગોરા, મેં તને સમજાવ્યું હતું ને, જેનું સર્જન છે એનું વિસર્જન છે, યાદ છે મને. પણ મારી માં તો મને બચાવવા આવી હતી, એને જ તમે લઈ લીધી. એમાં એનો શું વાંક હતો? વિસર્જન તો મારો થવું જોઈએ ને, તમારે મને મારી નાખવું જોઈએ ને. જી માએ મને તમે કોણ છો એ સમજાવ્યું. જી માએ મને યશોદામાને હાલડે સંભળાયા. જી માએ મને હરે કૃષ્ણ બોલતા શીખવાડ્યું. એ જ મને તમે મારી પાસેથી લઈ લીધી. તમે મારી માને મારી પાસેથી હું કામ લઈ લીધી? હવે તમને કોણ યાદ રાખશે? મારા મા બાપા તમારી કેટલી બધી સેવા કરી, તમારા કેટલા બધા ભજનો ગાયા, એમને મને કાનોડો બનાવ્યો ને મારા બાપા આખો દી તમારું નામ બોલતા રહે, હરે કૃષ્ણ ને મારી માં આખો દી તમારું નામ સાંભળતી રહે. તો તમે એને ન બચાવી? કેવા છો તમે? મારી માએ મને એકવાર દામ આપ્યો તો એ મને કેવું બોલ્યું. તમે તો મારી માને આખા શરીરે દામ આપ્યો એટલે એને કેવું બોલ્યું હશે? એને કેવી બૂમો પાડી હશે કે મને કેવી. હવે તમે હું કેમ રડો છો? મારી માં મરી છે, તમારું કોઈ નથી મર્યું. હવે તમે મને લઈ લ્યો ને આગ લગાડી દો ને કરી દો મારું વિસર્જન. હું મા વિના નહીં જીવી શકું. મને વાલી કરીને કોણ ઉતારશે? મને દાંતણ કોણ કરાવશે? હું રહી જાઉં
તો મને કોણ મનાવશે? મને એના ખોળામાં કોણ હોડાવશે? મારા માથે હાથ કોણ ફેરવશે? તો પછી મારા મોઢામાં એટલું કોણ મૂકશે? હું ભાગી જાઉં તો મારા પર કોણ ખીચાશે? હું હંતાઈ જઈશ તો મને કોણ ગોતવા આવશે? મને હાલવું કહીને કોણ ઉવાડશે? મા વિના હંગોએ કોણ કરશે? કયો ને, કોણ કરશે? મારે મા પાસે જવું છે. મારે આનંદ રહેવું. મારે માના ખોળામાં માથું મૂકીને હુઈ જવું છે. મને લઈ જાઓ ને એની પાસે. એ શક્ય નથી ગોરા. તો પછી મારું અહીંયા રહેવું શક્ય નથી. હું જાઉં છું. હું હવે તમને કોઈથી મળવા નહીં આવું. હું જાઉં છું. હું જાઉં છું. હું હવે તમને કોઈથી મળવા નહીં આવું. હું જાઉં છું. ગોરા ઉભો રહે. ના ઉભો રહે ગોરા. ના. ગોરા, માં, મારા દીકરા, માં, તું પાછી આવી ગઈ? તું કેમ આવી લાગે છે માં? કેવી બેટા? માં, તું બહુ સારી લાગે છે. પેલા ચાંદા મામા જેવી. પણ માં, તું તો બરી ગઈ હતી. આટલી સુંદર કઈ રીતે થઈ ગઈ? એ જ સત્ય હું તને સમજાવવા આવી છું બેટા. મૃત્યુ ભલે દેખાવમાં વિકરાળ અને બિહામણું હોય, પણ મૃત્યુ પછી ફક્ત ને ફક્ત આત્માની સુંદરતા જ રહે છે. તું પાછી આવી જા ને માં. માં, માં, આવું કેમ થાય છે? તને અડી કેમ ન શકતો? આત્માને સ્પર્શ નથી હોતો મારા દીકરા. હું અટાણે તારા મનની કલ્પનાનો એક ટુકડો માત્ર જ છું. મારા દીકરા, હું શરીરથી દૂર ગઈ છું, પણ મનથી તો હું અહીંયા જ છું, તારી પાસે. તું મને અડી નહીં શકે, પણ તું મને જીવી તો હકીશ જ. તો માં, અડ્યા વગર તારો હાથ મારા માથે કેમનું ફરશે? તારા ખોળામાં કેમનું હું શકીશ માં? વાંધો કેમનું થશે? અહીં બે, હું તને સમજાવું છું. હવેથી તારા મનમાં ઉઠતા હંધાઈ સવાલો તું ગોરાને પૂછ. એટલે એમ કે તું તારી જાતને પૂછ. તને સવાલો પૂછવાની બહુ ટેવ છે ને બેટા, એટલે તારે તારા સવાલોના જવાબો જાતે જ ગોતવા પડશે. જાતે જ કઈ રીતે ગોતી શકાય માં? પોતાના મનમાં જઈને, બહુ વિચાર કરીને, ચિંતન કરીને હંધાઈ સવાલોના જવાબ ગોતી શકાય છે મારા દીકરા. આજ સુધી હું તને જે આપતી હતી ને, હવેથી એ તારે બીજાને આપવાનું છે. પ્રેમ, કરુણા અને સંભાળ હવેથી તારે જ શુરા અને બાપાને સાચવવાના છે બેટા. હું તો હજુ નાનો છું. હું કેમ ના સાચવી શકું? પ્રેમ આપવા માટે ઉંમર નહીં, પણ ભાવની જરૂર હોય છે, ને એ તારામાં છે. હવેથી મારી જગ્યા તારે લેવાની છે મારા દીકરા. કોને ક્યારે સૂઈ જવું છે,
કોને ક્યારે ભૂખ લાગશે એનું ધ્યાન હવે મારો ગોરા રાખશે. પણ મારું ધ્યાન કોણ રાખશે? મારું ધ્યાન રાખવા તું પાછી આવી જા ને માં. એ મારા દીકરા, હું અને તું ક્યાં જુદા છીએ? આપણે એક જ છીએ. તારું ધ્યાન પણ તારે જ રાખવાનું છે. પણ મને કેમ ન આવડે આ બધું? કેમ નો આવડે બેટા? હા, હાલ જો, તારા પગને જો. હવે મને કહેજો, તને પાપા પગલી ભરતા કોણે શીખવાડી? તે હાલ જો, હવે તારા પેટ પર હાથ મૂક અને મને કહે તો, તને જ્યારે ભૂખ લાગે ત્યારે હરિનું નામ લઈને ખાવું, એવું તને કોણે શીખવાડ્યું? તે હવે તારો જમણો હાથ આગળ લાવ અને મને કે, તને મેં શું શીખવાડ્યું તું કે જમણા હાથે હરિનો પ્રસાદ લ્યો. બેટા, હાથ કોઈ દી આમ ન રાખતો, હંમેશા આમ જ રાખવો ને ક્યારે પણ કોઈ દીને આપવામાં ક્યારેય પાછો ન પડતો. હો ને મારા દીકરા? હાલ, હવે મને કહેજો, મેં તને બીજું હું શીખવાડ્યું તું? કે હંદાય માટે સારું વિચારવાનું, ને બીજું કે મનમાં હંમેશા હરિને રાખવા, ને મુખ પર હરિનું નામ. ના, મારી માનું નામ. માં. માં એ શબ્દ નહીં, સંસાર છે. માં શબ્દમાં જ પ્રેમ, હું, લાગણી, મમતા, માનવતા, વિશ્વની બધી જ શુભ ભાવનાઓ આ શબ્દમાં સમાયેલી છે. માનું વ્યક્તિત્વ સંતાનોની આસપાસ જ રહેલું છે અને એટલે જ માના સુખને પામવા માટે ઈશ્વર પોતે પણ ધરતી પર વારંવાર જન્મ લે છે. પરંતુ માની કરુણતા એ છે કે એની હયાતીમાં એનું મૂલ્ય એના સંતાનોને ભાગ્યે જ સમજાય છે. માનું હવાપણું પવન જેવું હોય છે. જ્યારે એ હોય છે ત્યારે એ દેખાતો નથી, પરંતુ જ્યારે એ ના હોય ત્યારે એનો ખાલીપો તકલીફ આપે છે. જે મનુષ્ય માનું મૂલ્ય સમજે છે, માના ખોળામાં માથું મૂકીને સૂઈ શકે છે, માના હોઠ ઉપર સ્મિત પ્રસરાવે છે, એ મનુષ્યને ના તો ગંગાના સ્નાનની જરૂર છે, ના ગીતાના ગાનની. એવા મનુષ્ય હંમેશા મારા હૃદયમાં વસે છે. માં જે જીવન આપે છે, માત્ર જન્મ આપીને જ નહીં, જીવન બચાવીને પણ.